કોન્ટ્રાક્ટના 80 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા તમામ કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે અને પાલિતાણા ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા તેઓને યોગ્ય જવાબ ના આપતા કહ્યું હતું કે કોઈને પણ રજૂઆત કરો, અમે તમને નોકરી પર લઈએ નહીં, જેને લઈને આજે કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે ભેગા થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની અલગ અલગ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે વર્ષોથી પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સાથે વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। પાલિકાના સૌથી મહત્વના ગણાતા કેસ વિભાગમાં ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટ હેઠળ કેશિયર તરીકે ફરજ બજાવતા 80થી વધુ કર્મચારીઓની નોકરી પર અચાનક તલવાર લટકી ગઈ છે। તંત્ર દ્વારા આગામી મહિનાથી આ કર્મચારીઓને નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે। આ કર્મચારીઓ છેલ્લા 8થી 9 વર્ષ જેટલા લાંબા સમયથી પાલિકાની તિજોરીની વસૂલાત સંભાળતા આ કર્મચારીઓ સાથે વહીવટી તંત્ર માત્ર યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવી રહ્યું હોય એવો ઘાટ સર્જાયો છે। આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે આજે કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે ભેગા થયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તમામ કર્મચારીઓએ નોકરી પર પરત લેવા માંગ કરી હતી। માંગણી અમારી એ છે કે અમને અમારી રીતે જે અમે કામ કરી રહ્યા છે તે અમારી રોજગારી છીનવાય નહીં અને અમને રોજગારી મળી રહે એ રીતે અમારે કામ વ્યવસ્થિત અમને આપતા રહે અને અમારું કામગીરી ચાલતી રહે એટલી જ માંગ છે અમારી। કઈ માંગણીઓને લીધે આજે બધા ભેગા થયા છે, શું કારણ? કારણ એ છે કે 2017થી અમે અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કોર્પોરેશનમાં જોબ કરી રહ્યા છે અને 10 તારીખથી અમને મૌખિક સૂચના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમને 30 તારીખે છૂટા કરવામાં આવે છે, જેથી લઈને અમારી માંગણી એક જ છે કે અમને છૂટા ના કરે ને અમારી જે જોબ છે એ ચાલુ રાખવા માટે એ લોકો સંમતિ આપે। તમે કોને કોને મળ્યા છો, શું કોને જાણ કરી, શું? અમે કમિશનર સાહેબને મળ્યા છે, ડેપ્યુટી મેયર સાહેબને મળ્યા છે, મેયર સાહેબને મળ્યા છે, સ્થાયી સમિતિના ચેરમેનને મળ્યા છે। હવે એમનો જવાબ શું છે એ અમને કંઈ ખબર નથી પડતી, અમને ગોળ ગોળ ફેરવ્યા કરે છે કેમ કે બધાના જવાબ અલગ અલગ રીતે આવ્યા છે। આગળ આ માંગણી નહીં પૂરી થાય કેવી રીતે તમે? આગળ તો માંગણી પૂરી થઈ નહીં તો પછી એ તો હવે જોવાનું રહ્યું કે અમે શું કરીએ, કેમ કે અત્યારે તો જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે એ પરિસ્થિતિ મુજબ જણાઈ જ રહ્યું છે કે કેવી સિચ્યુએશન ચાલી રહી છે, એટલે આગળ અમે વિચારીશું શું કરવું છે। શું નામ? કૃષ્ણાય સ્વામી। અમે બધા વડોદરામાં બધા અલગ અલગ વોર્ડના બધા ભેગા થયા છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા ભેગા થયા છે। બધાની આ અમારી માંગ એ જ છે કે જે બી અમારા હેતુસર પ્રમાણે અમારા જે બધાને વોર્ડમાંથી બધાને કાઢી મૂક્યા છે બસ એ પ્રમાણે અમને લેવાના છે પાછા। એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા, એમને એ કીધું છે કે તમે જે બી નેતાને મળો, કોઈ એમએલએને મળો, બધાને રજૂઆત કરશો પણ અમે જે નક્કી કરીશું એ જ થવાનું છે। એવી રીતે અમને નિરાશ કરીને બધાને મોકલી દીધા પાછા, એટલે અમે પાછા જતા રહીએ। એટલે અમે એમ કીધું ભાઈ કાલથી જવાની જરૂર જ નથી, આપણે એ લોકોને આપણી જરૂર નથી તો આપણે એમની જરૂર બી નથી। શું માંગ છે? અમારી માંગ એ જ છે કે બધાને બસ જેવી રીતે ચાલતું હતું એવી રીતે ચાલુ થાય અને જે કોન્ટ્રાક્ટ થ્રુ ચાલતું હતું તમે કોન્ટ્રાક્ટ ના આપવો હોય તો ડાયરેક્ટ તમે વીએમસીના કોન્ટ્રાક્ટ તમારે જે બી ફાયદા પ્રમાણે હોય એ સાહેબ તમારું વિચારવાનું છે, પણ બીજા બધાના રોજગાર ના છીનવો એ અમારી માંગ છે। કઈ રીતે આ વસ્તુ તમને કહેવામાં આવી, કેટલું યોગ્ય છે અને કઈ રીતે તમને જણાવવું જોઈએ, શું? એ અમને મિસબિહેવ મને લાગ્યું ના કે ભાઈ થોડુંક મિસબિહેવ લાગ્યું કે ભાઈ આપણે તૈયારીમાં એવું કહી દીધું કે ભાઈ તમે જેટલું પણ રજૂઆત કરો છો કે બધું ઝીરો જ છે, તમે રજૂઆત કોઈને પણ કરશો ના, અમે બધું નક્કી કર્યું છે એ ફાઇનલ છે અને અમારા પાસે પૂરતો સ્ટાફ છે, એવી રીતે અમને રજૂઆત કરીને નિરાશ કરી દીધું। બીજા બધા સાહેબોએ કમ્પ્લીટ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે તમારે બધાને વાત કરીને ચર્ચા કરીને કમિશનર જોડે વાત કરીને અમે કરીશું। તમને લેખિતમાં કંઈ આપેલું? લેખિતમાં અમને કંઈ આપ્યું નથી, અમને પરિપત્ર ડાયરેક્ટ આ લોકોએ જાહેર કરી દીધો। પરિપત્ર એવું કીધું કે કોર્પોરેશન વીએમસીને એ બી બ્લોક કારકુન છે એ લોકોને બી કેશ ડિપાર્ટમેન્ટમાં ઓર્ડર કરી દીધો, એ લોકોને પૂછ્યા વગર
અને એમાંથી બધા અડધા બી કહે છે કે અમે બેસવું નથી, અમારે બીજી જોબ મળવાની છે, તો એ લોકો બી ત્યાં જવાના છે. એ લોકોની માંગ બી એવી છે. કેટલા લોકો છે અને અમે 75થી 80 લોકો જન છે. તમારી માંગ પૂરી નહીં થાય તો આગળ કેવી કાર્યવાહી છે? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કોર્પોરેશનમાં અમને આગળનો જે પદ કરવાનું હશે અમે કરીશું. હજુ એ નથી કર્યું અમે. શું નામ? જયમીન પટેલ. વડોદરા શહેર પોલીસ દ્વારા 23મી જૂને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે રેલી યોજી અને MS યુનિવર્સિટી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. વડોદરામાં 26 જૂને ઉજવનારા આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ખાસ મિશન ક્રેકડાઉન કેમ્પેઇનની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 2 મુખ્ય વ્યૂહરચના પર કામ કરવામાં આવી રહ્યું છે. એક, સપ્લાય રિડક્શન્સ, કાયદાકીય કડક કાર્યવાહી દ્વારા ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડવી. બીજું, ડિમાન્ડ રિડક્શન્સ, ફેથ ફાઉન્ડેશનના સહયોગથી વ્યસનીઓનું કાઉન્સેલિંગ કરવું અને તેમને વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર આપીને ડ્રગ્સની માંગ ઘટાડવી. આ અવેરનેસ પ્રોગ્રામમાં તમામ કક્ષાના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. પોલીસનો મુખ્ય ઉદ્દેશ કાયદાકીય નિયંત્રણ અને સામાજિક સુધારણાના સમન્વય દ્વારા વડોદરામાં ડ્રગ્સના કેસો ઘટાડવાનો અને યુવાધનને બચાવવાનો છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વડોદરાના નાગરિકો જોડાયા હતા. માંજલપુરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની કારનો અકસ્માત. ટેમ્પો જોડે અકસ્માત થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. ગત મોડી રાતની ઘટનાને પગલે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. રાજવીરસિંહ સિંઘાનો હુમલો કરનારનું રિકન્સ્ટ્રક્શન. નંદેશ્રીમાં જ રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલના માણસોએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રાજવીરસિંહને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાજવીરસિંહને તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નંદેશ્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી ફરાર આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે. ફરાર આરોપીઓમાં રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ઉર્ફે લાલો, ઠાકોર પરમાર ઉર્ફે ઈસુફ, બાબુ પટેલ અને હર્ષવર્ધન ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન તેજ કર્યા છે. પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ અંતર્ગત ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 350થી વધુ બાળકોને જુદી જુદી શાળામાં પ્રવેશ અપાયો.
ઉપલેટા રાજ્ય સરકાર દ્વારા પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 350થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોને શહેરની જુદી જુદી શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અહીંના બાપુના બાવલા ચોકમાં આવેલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં માતાજીને પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારબાદ નાના વિદ્યાર્થી ભાઈ બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના ભૂલકાઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, ભાવેશભાઈ સુવા, હરસુખભાઈ સોજિત્રા, ડાહ્યાભાઈ ગજેરા, પરાગભાઈ સુતરિયા, જગદીશભાઈ વિરમગામ, ભૂપતભાઈ ગજેરા, વિક્રમસિંહ સોલંકી, અશ્વિનભાઈ લાડાણી, રઘુભાઈ સરવૈયા, અમિતભાઈ વસવેલિયા, મહેશભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્યો, ભાઈ બહેનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ નાના ભૂલકાઓએ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શહેરની જુદી જુદી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગરપાલિકા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। હું નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન। આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે। ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે। તો આજે શાળાના બાળકો, બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જેમ ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય, જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને, એના માટે આ માહોલને ઉત્સવની જેમ ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે। અને બાળકોએ હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમે સારામાં સારો અત્યારો બનાવેલો છે। તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું। વડોદરા શહેરના ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતા માંડવી હેરિટેજ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવવા માટે આજરોજ વિઠ્ઠલ મંદિરના પૂજારી શ્રી હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા વડોદરા મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે માહિતીના અધિકાર અધિનિયમ RTI હેઠળ અરજી કરવામાં આવી। આમાં માંડવી હેરિટેજના સંરક્ષણ, જાળવણી તથા સંબંધિત પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવ્યા। વધુમાં હરિઓમ વ્યાસે જણાવ્યું કે વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે। છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે, એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય। તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી। ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે। તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે, હજી પણ કામગીરી થતી નથી। તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે, એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે। એના માટે મેં આજે ITRથી એની માહિતી માગી છે।
વડોદરા શહેરમાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં નાના ભૂલકાઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવે છે તેવા દ્રશ્ય સામે આવ્યા. મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી કોન્ટ્રાક્ટરને બ્લેક કરી અધિકારીઓને સસ્પેન્ડ કરી દાખલો બેસાડવાની સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી. વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમારા સુપરવાઇઝર દ્વારા નોકરી રાખવામાં આવ્યા છે અને તેઓને પગારમાં રોકડ રકમ આપવામાં આવે છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને સુપરવાઇઝરની સાંઠગાંઠના કારણે બાળમજૂરી કરાવવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા. આવનારા દિવસોમાં ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આવેલ જે ઉત્તર ઝોન વિસ્તારમાં જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ચાલી રહી છે, આ ગાડીઓની અંદર બાળમજૂરી કરવામાં આવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ લાંછનરૂપ જે કિસ્સો છે એ સામે આવ્યો છે. અને સાથે સાથે તમે જોશો કે વડોદરા શહેરની અંદર દરેક વોર્ડમાં દરેક ઝોનની અંદર તમે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ચાલતી હશે. નાના ભૂલકાઓ પાસે બાળમજૂરી કરવામાં આવતી હોય છે. સાથે તમે જોશો કે જે લેન્ડફિલ સાઈડો હોય છે, આ લેન્ડફિલ સાઈડો પર પણ ઘણી જગ્યાઓ પર બાળકો કચરો વીણતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે મ્યુનિસિપલ કમિશનર જે જાબાજ કમિશનર છે, આ કમિશનર દરેક વખત કહેતા હોય છે કે તમામ રીતે અમે સજ્જ છે, પરંતુ ખાસ કરીને આ બાળમજૂરી કરાવવી ખૂબ જ ગંભીર ગુનો બનતો હોય છે. અને જ્યારે બાળમજૂરી અટકાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર તમામ રીતના પ્રયત્ન કરતી હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની અંદર આ રીતની કામગીરી થતી હોય ખૂબ જ ગંભીર બાબત હોય. તે બાબતે સ્થાનિક વોર્ડના અધિકારીઓ સાથે સુપરવાઇઝરો સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવાની જરૂર છે તેવી અમારી ખાસ માંગણી છે. શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે છાત્ર ગુંજ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીજી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહી વિશેષ મુદ્દા ઉપર પ્રેસને સંબોધન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર જિલ્લા પ્રમુખ ઋત્વિક જોશી અને જસપાલસિંહ પટિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિકભાઈ, પૂર્વ વિપક્ષના નેતા ભાઈ શ્રી બથુભાઈ, ભીખાભાઈ, પુષ્પાબેન, ભાઈ બ્રહ્મભટ્ટ, અમારો મીડિયાનો આગેવાન યુવાન સાથી અને આપ સૌ મીડિયાના મિત્રો, અનેકવિધ પ્રશ્નો વચ્ચે ગૂંચવાયેલી દેશની પ્રજા, ગુજરાતની પ્રજા આજે એવા ખૂબ કપરા દોરમાંથી પસાર થઈ રહી છે કે આર્થિક મંદીથી શરૂ કરી બેકારી, મોંઘવારી અને વૈશ્વિક રાજકારણ, ઈરાન ઇઝરાયલની વોર અને એના કારણે ભારતને પણ અનેક રીતે જે સહન કરવું પડે છે, તેવા સંજોગોમાં એવા મહત્વના ઇસ્યુ કે જે ખાસ કરીને આ દેશના ભવિષ્યને લાગે વળગે છે, દેશના યુવાનોને લાગે વળગે છે, એવા નીટ અને બીજી અનેક પરીક્ષાઓ બાબતની ચર્ચા વાતચીત આપના દ્વારા ગુજરાતની દેશની પ્રજા સમક્ષ કોંગ્રેસ પાર્ટી તરફથી મૂકવા માટે હું આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું. આપ સૌ જાણો છો એમ ગઈકાલે જ નીટની પરીક્ષાની વાત થઈ. છેલ્લા લગભગ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 10 વર્ષમાં લગભગ 89 પેપર લીક થયા અને 48 પરીક્ષાઓ ફરી લેવી પડી. ગુજરાત અને દેશની પ્રજા સરખામણી કરી રહી છે
કે જ્યારે ગુજરાત અને દેશની પ્રજાએ કોંગ્રેસને સોનિયાજીના નેતૃત્વમાં યુપીએ સરકાર બનાવી, દેશના બાળકોમાં શિક્ષણ વધે અને એટલા માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઈ આવી અને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી. અને ભૂતકાળમાં પણ ગુજરાતમાં બાળકો ભણે એટલા માટે કોંગ્રેસની સરકારે મધ્યાહન ભોજન યોજના લઈ આવી અને બાળકો શાળામાં આવતા થાય એ માટેની વ્યવસ્થા કરી હતી. એક તરફ લોકોને માટે સૌનો સાથ સૌનો સંગાત એવી અનેકવિધ વાતો, લોભામણા વચનો આપ કર્યા. 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી. બીજા તો અનેક પ્રશ્નો છે, આપ એનાથી વાકેફ છો. ખેડૂતોના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નોની વાત વણાઈ જાય એવી છે. પણ આ મહત્વની બાબત એ છે કે દેશમાં લગભગ 22 લાખ જેટલા નીટના વિદ્યાર્થીઓ, અને એ વિદ્યાર્થીઓ એનું ભવિષ્ય, અને એ ભવિષ્યમાં તમે ગણતરી કરો કે જેટલું બજેટ આ દેશની શિક્ષણ માટેનું છે એટલા જ કરોડો રૂપિયા, 1 લાખ ઉપરાંત કરોડ રૂપિયા એ નીટના પરિવારના લોકોએ એમાં ખર્ચા છે. હવે વિચાર કરો કે આટલી મોટી માતબર રકમ જ્યાં આખો દેશનું શિક્ષણ ખાતું એ પૈસા ખર્ચતું હોય અને એની સામે પરીક્ષા આપનારા લોકો જે પોતાનું જીવન, ભવિષ્ય, કુટુંબ પરિવારને આગળ લઈ જવા માટે સંઘર્ષ, મહેનત, માનસિક તૈયારીઓ કરતા હોય, એ બધામાં છબરડાઓ, અને તે પણ ભારતીય જનતા પાર્ટીના સિસ્ટેમેટિક ભ્રષ્ટાચારના ભાગરૂપે, ગોઠવણીના ભાગરૂપે વારંવાર પેપર લીક દ્વારા વચેટિયાઓ અને ભાજપના દલાલો એ પૈસા ખાઈ જાય અને આ યુવાનોનું શિક્ષણ ખરાબ થાય, એનું ભવિષ્ય ખરાબ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે 2021 થી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ફરજ બજાવતા હોય અને ધૂતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધેલા હોય કે જાણી બૂજીને જે ચાલતું હોય કે ભારતીય જનતા પાર્ટીના એના પોતાના સંગઠનમાં 14,000 કરોડ રૂપિયા જમા થયા હોય તો એ 14,000 કરોડ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા? વાતો તો લોકફાળાની કરવામાં આવે કે લોકોએ ફાળો આપ્યો અને ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં આટલી માતબર રકમ થઈ. પણ મને લાગે છે કે આ દેશમાં જે જીએસટી લાખો કરોડો રૂપિયાનો આવે અને એ લાખો કરોડો રૂપિયાનો જીએસટી ક્યાંથી ક્યાં કેવી રીતે સાયફન થઈ જાય એના ભાગરૂપે આ વ્યવસ્થા બની રહી હોય એવું લાગે છે. જ્યારે આ શિક્ષણની વાત કરીએ ત્યારે એમાં સ્પષ્ટ ફલિત એ થાય કે આ શિક્ષણથી જે પ્રકારે નીટમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોટાળા થાય છે, ત્યારે નીટમાં વિદ્યાર્થીઓ, યુવાનોને થયેલા નુકસાનનું વળતર એમને મળવું જોઈએ. બીજું, કેન્દ્રના શિક્ષણ મંત્રીને એમણે રાજીનામું ન આપ્યું ત્યારે તાત્કાલિક ધોરણે એમને બરતરફ કરવા જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા દેશનું યુવાધન નકામું ના જાય અને આ દેશનું યુવાધન આ દેશના વિકાસમાં ફાળો આપે એવી શિક્ષણ પદ્ધતિ માટે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટી રચવામાં આવે અને એના દ્વારા નિર્ણયો કરવામાં આવે. કોંગ્રેસના મતે કેવી શિક્ષણ નીતિ હોવી જોઈએ? કોંગ્રેસે આપે જે મેં પહેલા જ કીધું કે યુપીએની સરકારમાં સૌથી પહેલા આ દેશમાં શિક્ષણનો વ્યાપ વધે. ગુજરાતનું શિક્ષણ
એ એવરેજ કરતાં નીચે છે. એનું ઉચ્ચ શિક્ષણ પણ નીચે છે, પ્રાથમિક શિક્ષણ પણ નીચે છે. એટલે જ યુપીએ કોંગ્રેસમાં સોનિયાજીની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી હતી અને ઉચ્ચ શિક્ષણ માટે પણ બજેટમાં વધારે પ્રાવધાન આપી અને વ્યાપક ધોરણે જેમ વિશ્વના દેશોમાં શિક્ષણ દ્વારા રોજગારી અને દેશની પ્રગતિને વિકાસમાં ફાળો આપવામાં આવે એવા શિક્ષણને મહત્વ આપવામાં આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. નીટના પેપર લીક થયા એ આરોપીઓને પકડવામાં આવ્યો, સારી વાત છે, પણ જ્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જાય છે, જો પહેલી જ વાત આપની એ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનું માન, રામ રાજ્ય, આ બધી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી એને ડેમોક્રેટિક વેલ્યુઝ, સ્ટુડન્ટ જે આ દેશનું ભવિષ્ય છે, ગૌરવ છે, એને માટે ચિંતાને બદલે એને ગુનેગાર તરીકે જોતી હોય એ પાર્ટી ક્યારેય દેશનું કલ્યાણ કે ભલું કરી શકે નહીં. એ પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર આટલો માજા મૂકી છે. તમામ એમના રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચારના બહુ મોટા ગુનાઓના આક્ષેપો છે, ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીના સરકારના મંત્રી કે નેતાઓની સામે યા તો બરતરફી યા તો કોઈ પણ ગુનો ભારતીય જનતા પાર્ટી દાખલ કરતી નથી. આ દેશને માટે ખૂબ શરમજનક બાબત છે. કોંગ્રેસ જનતા પાર્ટીને સમર્થન આપે છે. હવે આ નવી વાત જે ઊભી થઈ છે, કોંગ્રેસ એવી પાર્ટી છે કે જેને બધાએ સમર્થન દેશની પ્રજાનું મળશે એટલે બધાનું સમર્થન મળશે. કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે જોઈ રહી છે? અમે અમારી વિચારધારાને આધારિત કામ કરીએ છીએ અને એટલા માટે જ્યારે પણ ક્યાંક એલાઇનમેન્ટ કરવાનું આવે ત્યારે કોંગ્રેસ એની પ્રાથમિક મુખ્ય જે વિચારધારા છે, સેક્યુલર, દયા, કરુણા અને પ્રેમ, વિકાસ, દેશ પ્રેમ, એ મુદ્દાઓ પર કામ કરનારા લોકો સાથે કામ કરે છે. જે રીતે કોંગ્રેસ જનતા પાર્ટી આંદોલન કરી રહી છે, એ આંદોલનને કોંગ્રેસ સમર્થન આપે છે કે નહીં આપે? કોંગ્રેસ પાર્ટી પોતે જ આ બધામાં સૌથી આગળ છે. આ ખોટા ભારતીય જનતા પાર્ટી વાળા લોકોની સામે અમે પણ તમારી વચ્ચે એટલા માટે જ આવ્યા છીએ કે આ તમામ મોરચે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને તમામ રીતે તમે ખેડૂતથી માંડીને ફેક્ટરીઓ, જીએસટી, કયા મોરચે ભાઈ, એ તમામના ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટી વિચારધારાને આધીન લડાઈ લડી રહી છે. આંદોલન ખોટું છે કે સાચું છે? જે લોકો પ્રજાને માટે લડતા હોય એ સારી બાબત છે, પ્રજાના હિતમાં, પ્રજાના કલ્યાણ માટે. અમે કોઈ રાજકીય લડાઈ અત્યારે લડતા નથી. આ નીટની વાત, આ દેશના યુવાનોની ચિંતા કરીએ. જેમ લેડી પત્રકાર મિત્ર મીડિયાએ પૂછ્યું કે એમને ચોર અને ગુનેગાર તરીકે જોતી હોય ભારતીય જનતા પાર્ટી, તો એવી પાર્ટી આ દેશનું ધનોત કરી નાખશે. ડોક્ટર મનમોહનસિંહે કહ્યું હતું, એ બહુ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે જો નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બનશે તો આ દેશ માટે બહુ ખરાબ દિવસો આવશે. એ વ્યવસ્થાઓ એટલી ક્રૂર છે, તણાવપૂર્ણ છે કે 3000 વ્યક્તિ પરીક્ષા આપે એમાંથી એક આઈએએસ બને. 3000 વિદ્યાર્થીમાંથી માંડ 30 આઈઆઈટીમાં જાય અને 3000 માંથી માંડ 180 ડોક્ટર બને. આ સિસ્ટમ જ ખરાબ છે, ભારતીય જનતા પાર્ટી ઊભી કરેલી. આ પૈસા ભેગા કરવા માટેની એમની સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા યુવાનોનું કલ્યાણ કે ભવિષ્ય નથી. વિશ્વના વિકસિત દેશો, ચાહે આપણે સિંગાપોરથી લઈ લઈએ, તાઇવાન લઈ લઈએ, યુરોપના દેશ લઈ લઈએ, આપ જર્મની કે સ્કેન્ડિનેવિયાના દેશના લોકો લઈ લઈએ, તો ત્યાંના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો પાયો એ ત્યાંના બાળકો અને ત્યાંના યુવાનોનું શિક્ષણ છે. તેની સુખાકારી, સફળતા, વિકાસ દરમાં સૌથી મોટો ફાળો યુવાનો આપે છે. ભારત એક યુવા દેશ ગણાય છે અને એ ધારે તો અમારા નેતા રાહુલ ગાંધી ચોક્કસપણે કહે છે કે આજે ચીન આગળ વધી ગયું ભારત કરતા. 1949માં આઝાદ થયું હતું ત્યારે, એ પછી. પણ જો આ ભારતના યુવાનોને પૂરી તક આપવામાં આવે તો એ ચીનને પણ પાછળ પાડી દઈ શકે
એવી ચોક્કસ શક્તિ આ દેશના યુવાનો ધરાવે છે.